આ તમારા કપાળમાં તમે ચંદન કરો ને એ જાગૃત છે હો, યાદ રાખજો. અહીંયા જ કરવામાં આવે જો, લલાટમાં મધ્યમાં આજ્ઞા ચક્ર. અને ચંદન છે ને એ ભલે ચાંદલો આપણે કરીએ પણ બહુ હાથે ચાંદલા ન કરવા, હારા લાગે વાટીલા. બીજા પૂજા કરે તમારી, ચંદન કરે બીજા કરતા 2 જણાના હાથે વધારે સારું. એક કોઈ બ્રાહ્મણ તમને ચંદન કરે, ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વૃધસ્રવાહ સ્વસ્તિ ના પોકા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટાનેર્મિ સ્વસ્તિ નો બૃહસ્પતિ. બ્રાહ્મણ તમારે ચાંદલો કરે ને સ્વસ્તિ મંત્ર બોલે તો તમારું આજ્ઞા ચક્ર ખુલી જાય, ભાગ્ય ખુલી જાય અને તમારું કલ્યાણ થઈ જાય. આ તાકાત છે બ્રાહ્મણના હાથે ચંદન કરવા. ભાઈ બીજું ચંદન કોણ કરે? ગુરુજી. તમે ગુરુજી પાસે જાઓ અને ગુરુજી તમને ચંદન કરે, તિલક કરે કપાળમાં. નામ કરી નામ તિલક કરે અને ગુરુજીનો હાથનો સ્પર્શ જ્યારે આજ્ઞા ચક્રમાં થાય, યાદ રાખજો મારા તમારા ચક્ર જે બધાય બંધ હોય એ બંધ ચક્રને ખુલ્લા કરી દે. આ ગુરુજીના હાથમાં તાકાત છે. ગુરુજીનો હાથ માથા ઉપર પડે તેથી આ જીવાત્માનું કલ્યાણ કરી દે. એનું નામ સદગુરુદેવ છે. એટલે ગુરુજીના હાથે તિલક કરવાનું, એમાં તાકાત છે. એટલે ચંદન સજીવ છે ભાઈઓ, એને સમજો. બહેનોને ખબર છે, બહેનોને ખબર એના ચાંદલાની કિંમત શું છે, બહેનોને ખબર છે. એટલે એમ આપણે વધારે ભાઈઓ તમે બધા રોજ તિલક કરવું, ચંદન થી બીવવું નહીં. જેના કપાળમાં ચંદન ન હોય તો એ કપાળ નથી. આપણા હિન્દુ ધર્મમાં તો ચંદન વગરનો અને તિલક વગરનો કોઈ માણા હામો મળે તો અપશુકન કીધા છે, એને અપશુકન કીધા છે. દરેકના લલાટમાં ચંદન હોવું જોઈએ. ભસ્મ, ચંદન, કુમકુમ દરેકના લલાટમાં હોવું જોઈએ.